નમસ્કાર ગુજરાત આ મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આજે સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થશે રાહત પેકેજ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરશે મુખ્યમંત્રી ખેડૂતો માટે 7,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય ખેડૂતો આવી ખુશખબર 25 વીઘા હોય તો મળશે 1,34,000 રૂપિયાની સહાય ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત 16,000 ગામના ખેડૂતોને મળશે પૈસા ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે તો ખેડૂતોને મળશે 2,90,000 રૂપિયા ખેડૂતોને વહારે આવી કોંગ્રેસ સરકાર ખેડૂત સત્યાગ્રહ આંદોલન શરૂ આમ આદમી પાર્ટીની માંગ છે કે ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપો પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ 3 કલાક બેઠક મોટો નિર્ણય લેવાશે અમરેલીના દાનવીરે ખેડૂતોના દેવા માફ કર્યા આમ આદમી પાર્ટી યોજશે કિસાન મહાપંચાયત મહિલાઓના ખાતામાં જમા થશે 30,000 રૂપિયા ₹2.5 વળતર ખેડૂતોના પાક નુકસાની બની મજાક મહારાષ્ટ્ર સરકારે વળતરને લઈને કરી સ્પષ્ટતા વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન 15મી નવેમ્બરે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે ખેડૂતોના પાક ધિરાણ લોન માફ કરવા માટે લેશે મોટો નિર્ણય પાક નુકસાનીના ઓનલાઈન સર્વેનો ખેડૂતોએ કર્યો છે બહિષ્કાર અન્ય રાજ્યોમાં દેવા માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાત સરકાર આપશે ખેડૂતોને 100% વળતર લગ્નમાં ખોટો ખર્ચ અટકાવવા માટે નવા નિયમો અમેરિકા જેવા રોડ બનશે નીતિન ગડકરીને સૌથી મોટી જાહેરાત સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં ખેડૂતો એક તરફ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન સહન કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે તેના કારણે ફરી હવામાનમાં પલટો આવશે સાથે અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈને પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18થી લઈને 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે સાથે સાથે ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ ગઈ છે ઓક્ટોબર મહિનામાં વરસાદે 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે રાજ્યમાં હળવો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે સાથે આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી લઈને 4 ડિગ્રી સુધીનો વધારો પણ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાતના મુખ્યમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે પાક નુકસાન સહાયને લઈને આવ્યા છે અગત્યના સમાચાર ઓક્ટોબરના અંતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે સરકાર ટૂંક સમયમાં 7,000 કરોડ રૂપિયાથી પણ વધુનું રાહત પેકેજ જાહેર કરશે ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે 249 તાલુકાના 16,000 ગામોમાં 10 લાખ હેક્ટર પાક ધોવાઈ ગયા છે પ્રાથમિક અંદાજ 2,000 કરોડ રૂપિયાનો હતો જે 10,000 કરોડ રૂપિયાથી વધુ થયો છે 85 લાખ હેક્ટર વાવેતરમાંથી 51 લાખ હેક્ટરમાં મોટું નુકસાન થયું છે શું મિત્રો તમારે પણ પાક નુકસાન થયું છે કે નથી થયું ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે વીઘા દીઠ સહાય ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ સૌથી મોટો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની SDRFની સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મળશે સહાય 25 વીઘા ખેતી હોય તો ખેડૂતોને મળશે 1,34,000 રૂપિયાની સહાય તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સામે વળતર મળશે જો ખેડૂતોને 33%થી ઓછું પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય નહીં મળે જો ખેડૂતોને 33%થી લઈને 66% સુધીનું પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય જો ખેડૂતોને પાક નુકસાન 66%થી વધારે હોય તો હેક્ટર દીઠ મળશે 25,000 રૂપિયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વધારેમાં વધારે 4 હેક્ટર કવર થાય છે SDRFમાં આ સહાય છે કે જે કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે આપી શકાય જો પાકને 33%થી વધારે નુકસાન હોય તો પિયતવાળી જમીનના માલિકોને 17,000 બિનપિયતના માલિકોને 8,500 પ્રતિ હેક્ટર સહાય મળશે વધારેમાં વધારે 2 હેક્ટર જમીન હોય ત્યાં સુધી મર્યાદિત છે ખેડૂતોએ તમે 25 વીઘાના ખાતેદાર છો અને 100% પાક બગડી ગયો હશે અને રાજ્ય સરકાર મન મૂકીને વળતર અને સહાય બંને આવશે તો ખેડૂતો તમને 25 વીઘાના મળશે 1,34,000 રૂપિયાની સહાય
સહાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની માંગ હતી એ નિર્ણય સરકારે લીધો। ખેડૂતોના આક્રોશ વચ્ચે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદાશે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે પાકને નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા વધી છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર વળતર ચૂકવવાની માંગ કરી છે। ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે। સરકારે હવે 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે। નોંધનીય છે કે પહેલા 70 મણ મગફળીની ખરીદની જાહેરાતથી ખેડૂતોમાં નારાજગી હતી, ત્યારે ખેડૂતોની એક માંગ સરકારે માની છે। ત્યારે હવે સવાલ ઉઠ્યા છે કે શું પલ્લેલી મગફળી ટેકાના ભાવે ખરીદાશે કે પછી કેમ નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અન્ય શહેરોમાં આમ આદમી પાર્ટીએ કિસાન મહાપંચ યોજશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે 9 નવેમ્બરે ફરી એકવાર કિસાન મહાપંચ યોજાશે। 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચ યોજાશે। સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર આવી નથી। મહારાષ્ટ્રમાં સરકારી દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? શું મિત્રો, ખરેખર ગુજરાતના ખેડૂતોના પણ પાક ધિરાણ લોન છે, ખેડૂતોના દેવા છે, માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ। અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલા ખેડૂતોને પાક નુકસાનના વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતમાં ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું છે। આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ અને મુશળધાર વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે। ભૂતપૂર્વ કૃષિમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રાથમિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સહાય, કૃષિ નિષ્ણાતોના મંતવ્યો અને ખેડૂતોના પોતાના જ જ્ઞાનના આધારે કપાસના પાકને પ્રતિ વીઘા દીઠ આશરે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે। તો શું ખરેખર મિત્રો ખેડૂતોને વીઘા દીઠ 50,000 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાક ધિરાણ માફ કરો, મોટો નિર્ણય લેવામાં આવશે। માવઠાએ ખેડૂતોના 10 લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે। તો બીજી તરફ કૃષિમંત્રી જાહેરાતો અને મુખ્યમંત્રીએ સર્વે કરેલી થતા સરકારી વિશ્વસનીયતા સામે સવાલ ઉઠ્યા છે। આ જોતા ખુદ સરકાર જ ગોથે જડી હોય તેવું ચિત્ર ઊભું થયું। પાક નુકસાનીના સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે, ત્યારે ખેડૂતોનો એવો અવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી નુકસાનની ભરપાઈ થાય તેમ નથી। ખેડૂતોને પાક નુકસાન વળતર માટે ભાજપના મોટાભાગના ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યા। મહત્વની વાત એ છે કે કેટલાક ધારાસભ્યોએ રાહત સહાયની સાથે સાથે ખેડૂતોના બેંક ધિરાણ માફ કરવાની પણ સરકારને રજૂઆત કરી છે। તો શું ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનીના ઓનલાઈન સર્વેના ખેડૂતોએ કર્યા બહિષ્કાર। રાજ્યભરમાં દિવાળી બાદ ઝાટકેલા માવઠાએ ખેડૂતોના પાકને સંપૂર્ણ ધોઈ નાખ્યા છે। ધરતીપુત્રોએ વાવેલા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના હાથમાં કંઈ બચ્યું નથી, ત્યારે ખેડૂતોને ભારે નુકસાનીનો માર સહન કરવો પડ્યો છે। આવા સંજોગોમાં સરકાર પણ જાણે ખેડૂતોની કસોટી કરતી હોય તે પ્રમાણે ઓનલાઈન સર્વે કરાવી રહી છે। હકીકતમાં સેંકડો ખેડૂતો એવા છે જેઓ સાદો ફોન વાપરતા હોય છે, જેઓને જીપીએસ એપ થકી ખેતરમાં નુકસાનીના ફોટા મોકલવા જણાવ્યું છે। આ ખેડૂતો એટલા ટેકનોસેવી નથી કે તેઓ પોતાના સ્માર્ટફોન હોય તો તેમને ફોટા મોકલવા અને બીજાને આધારિત રહેવું તેવી પરિસ્થિતિ છે। આ સંજોગોમાં ખેડૂતો ઓનલાઈન સર્વેનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર અધિકારીઓને ટીમ મોકલીને તાત્કાલિક ફિઝિકલ સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવે। જો તેમને ઝડપથી સહાય નહીં મળે તો રવિ પાક લેવા માટે સમય પણ હાથમાંથી નીકળી જશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર। રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે। ખેડૂતોની સ્થિતિ દયનીય છે। આ સાથે વંથલી અને માણાવદર તાલુકાના 60થી વધુ ગામના સરપંચોએ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। વળતર ઓછું મળવાથી ખેડૂત દેવાદાર બની રહ્યા છે। સરપંચોએ 3 મુખ્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણયની માંગણી કરી છે। સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને મદદ કરવી જોઈએ। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 3 કલાક બેઠક, મોટો નિર્ણય લેવાશે। ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। આ અંગે રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે કર્યો અને ગઈકાલે મુખ્યમંત્રીએ પોતે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પાક નુકસાનીની સમીક્ષા કરવા ગયા હતા અને આજે બપોરે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં કૃષિમંત્રી, નાણામંત્રી, નાયબ મંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા। આ બેઠક 3 કલાક સુધી ચાલી। ખેડૂતો માટે આજ સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે। ખેડૂતો માટે અત્યાર સુધીમાં સૌથી મોટી સહાય જાહેર થાય તેવી સેવા જાહેર થઈ રહી છે। આવતીકાલે જાહેર રજા હોવાથી કેબિનેટની બેઠક મળી નથી। ખેડૂતોને 12,000 થી 15,000 જેટલી અથવા તો તેથી વધુ સહાય મળે તેવી સંભાવના જોવા મળી છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર અમેરિકા જેવા રોડ બનશે।
નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત 3 નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું કે એક દિવસ દૂર નથી જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા બનાવીશ. આ મારું વચન છે. હું એકથી એક ખાસ ભૂલો બનાવીશ. કોઈ મુશ્કેલી નથી, કંઈ પણ કરી શકાશે. હું તમારા માટે ઉપકાર નથી કરી રહ્યો. આ તમારું પૈસું છે. તમે માલિક છો અને અમે સેવક છે. અમે તમારી સેવા પ્રાથમિકતા પ્રમાણે કરીશું, તેથી અમને છૂટ્યા છે. મિત્રો, આગલા સવાલ સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દરેક મહિલાઓના ખાતામાં જમા થશે 30,000 રૂપિયા. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રચાર શાંત થયા પછી મહાસંગઠનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે કેટલાક મોટા ચૂંટણી વાયદા કર્યા. એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે દાવા કર્યા કે આ વખતે બિહારની જનતા પરિવર્તન મૂડમાં છે અને જૂની સરકારને ઉડાવી ફેંકશે. આ દરમિયાન તેજસ્વી યાદવે વચન આપ્યું કે જો તેમની સરકાર બનશે તો તરત જ માય બેન માય યોજના લાગુ કરવામાં આવશે. તેથી મકર સંક્રાંતિના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ અમે માતા અને બહેનોના ખાતામાં આખા વર્ષના 30,000 રૂપિયા એકસાથે જમા કરાવીશું. જીવિકા દીદીઓ માટે જાહેરાત કરવામાં આવી છે. નીતિશ સરકારે પણ ખૂબ જ જાહેરાત કરી છે. તેમણે વચન આપ્યું જીવિકા દીદી દ્વારા 30,000 રૂપિયાનું જે છે એ મિત્રો સૌથી મોટું યોગદાન થશે અને તેમને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત 5 લાખનું વીમો અને વ્યાજ માફી પણ આપવામાં આવશે. મિત્રો, ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 2.5 રૂપિયાનું વળતર. ખેડૂતોના પાક નુકસાની બની મજાક. મહારાષ્ટ્ર સરકારે વળતરને લઈને કરી સ્પષ્ટતા. કમોસમી વરસાદે જ્યાં મહારાષ્ટ્રના ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે પાલઘર જિલ્લાના વાડા તાલુકાના સિલોતર ગામના એક ખેડૂતને મળ્યું વળતર હાલ ચર્ચા બન્યું. આ વળતર ખેડૂત વીમા કંપનીને સરકાર દ્વારા કરવામાં આવેલી મજાક સમાન ગણાવ્યું. હકીકતમાં પાલઘર જિલ્લાના એવા ખેડૂતનો કેસ સામે આવ્યો કે જેમાં પાક નુકસાન માટે માત્ર 2.5 રૂપિયા જ વળતર રહ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજ ગ્રાહકોને રાહત, કાયદામાં થશે ફાયદા. ભારત સરકારે વીજ કાયદા સુધારવા માટે કરી છે જાહેરાત, જે પછી વીજળીની કિંમત કોસ્ટ રિફિલ ટેરિફના આધારે નક્કી થાય છે. આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલે છે, જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે. ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે. આ નવા કાયદા ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં લાગુ થશે. આનાથી સબસિડીના બહારના જે ગ્રાહકો છે જેમને બોજ હળવો થશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર સાથે લિંક મોબાઈલ નંબર બંધ હોય તો નવો નંબર કેવી રીતે બદલાશે? હવે હાલ નંબર અને આધાર નંબર જીવનનો મુખ્ય ભાગ બની ગયો છે. માણસની ઓળખ પુરાવા તરીકે ભારત આધારિત પ્રચલ છે. સરકારી કામથી લઈને જન્મ અને મરણના દાખલા સુધી તમામ સ્થળ પર આધાર કાર્ડની જરૂરિયાત છે. માત્ર 12 આંકડાનો નંબર છે આધાર કાર્ડનો, અને આધાર કાર્ડનો નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. આધાર કાર્ડનો નંબર વ્યક્તિ પ્રમાણે બદલતો હોય છે, એટલે કે દરેક વ્યક્તિના આધાર નંબર અલગ અલગ હોય છે. આધાર કાર્ડનો અન્ય વિવિધ સરકારી યોજનાનો લાભ અને પારદર્શિતે લાભાર્થીઓ લાભ લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી ફરી એકવાર આવશે ગુજરાત પ્રવાસે. 15 દિવસમાં ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15 નવેમ્બરના રોજ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત દેડીપાડા ખાતેથી કરવાનું નક્કી છે. કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના હસ્તે ઉજવણીની શરૂઆત થાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર